ગુજરાતમાં 30 વર્ષથી એમનું શાસન છે। આપણી જનતાને માત્ર ને માત્ર ભય, ભૂખ અને ભ્રમ અને ભ્રષ્ટાચાર આપ્યો છે। આજે નાનામાં નાનો માણસ સામાન્ય કામ લઈને જાય, એના સાથે પણ અન્યાય થાય છે। એની સાથે કોઈ કામ કરવા માટે કમિશનો આપવા પડે છે। ત્યારે મારા સાથીઓ, મારા યુવાનો, લડતો ખૂબ લાંબી ચાલવાની છે। અરવલ્લી બચાવોની લડત પણ ખૂબ મોટી ચાલવાની છે। જંગલો, જમીનોને બચાવવા માટેની લડત પણ લાંબી ચાલવાની છે। આપણા બાળકોની શિક્ષાની લડત પણ લાંબી ચાલવાની છે। યુવાનોના રોજગારની લડત પણ લાંબી ચાલવાની છે। ત્યારે મારા સાથીઓ, લડવા માટે અમે તમને આહવાન કરીએ છીએ। આમ આદમી પાર્ટીમાં તમે જોઈ લો, તમામ લોકો, આ ક્રાંતિકારી લોકો, આમ આદમી પાર્ટી એટલે ક્રાંતિમાંથી ઉદ્ભવેલી પાર્ટી। ત્યારે આમ આદમી પાર્ટીમાં તમને અમે આહવાન કરીએ છીએ, આવનારા દિવસોમાં કોઈ પણ મોરચે આ ગુજરાતની ભાજપની સરકાર સામે લડવું હશે તો આમ આદમી પાર્ટીના મંચ પર આવીને અમારી ટીમ સાથે સહકાર આપીને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી દૂર કરવું પડશે।